આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય ગણિત ધોરણ 6, જેમાં ચેપ્ટર નંબર 4 આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો, જેની અંદર આપણે અમુક ટોપિકો શીખી ગયા હતા, જેવા કે બિંદુ, જેને ટપકા વડે દર્શાવાય છે. ઓકે, કિરણને આ રીતના દર્શાવાય છે. અને ત્યાર પછી શું હતું? રેખા અને રેખાખંડ. રેખાને કેવી રીતે દર્શાવે છે? બંને તીર વડે. આપણી થઈ ગઈ રેખા. રેખાખંડ શું છે? આપણો થઈ ગયો રેખાખંડ, જેને બે અંત્ય બિંદુ આવેલા હોય છે. કિરણને એક ઉદ્ભવ બિંદુ આવેલું હોય છે અને બે અંત્ય બિંદુ આવેલા હોય છે. સમાંતર રેખાઓ શીખી ગયા હતા, આપણી સમાંતર રેખાઓ થઈ ગઈ. ત્યાર પછી હતો વક્ર, ખુલ્લો વક્ર અને બંધ વક્ર. ખુલ્લો વક્ર કોને કહેવાય? તો કે બંને છેડા કેવા હોય છે? ખુલ્લા હોય છે. બંધ વક્ર, જ્યાંથી તમે વક્ર દોરવાની શરૂઆત કરો અને ત્યાં જ તમારો વક્ર પૂર્ણ થતો હોય, બરોબર છે, તે આપણો બંધ વક્ર થશે. ત્યાર પછી બહુકોણ શીખાતા, કે જેની અંદર બે કરતાં વધારે ખૂણા આવેલા હોય તેને બહુકોણ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે આજનો ટોપિક છે બાજુઓ, શિરોબિંદુ અને વિકર્ણ. શું છે? બાજુઓ, શિરોબિંદુઓ અને વિકર્ણ. તો આની અંદર આપણે જોવાનું એ છે કે બાજુઓ, કોઈ પણ આકૃતિ હોય છે, ધારો કે આપણી પાસે લંબચોરસ છે, બરોબર છે, તો એને આપણે નામ આપી દઈએ A, B, C અને D. ઓકે, આ આપણો A, B, C અને D. તેમાં બાજુઓ દર્શાવવી હોય, ભૂમિતિની અંદર બાજુઓ દર્શાવવી હોય તો કેવી રીતે દર્શાવવા છે? તો કે આ આપણો એક શિરોબિંદુ અહીંયા ને એક શિરોબિંદુ અહીંયા, એટલે કે બે બિંદુઓ મળ્યા, એટલે કે બે અંત્ય બિંદુઓ છે. અહીંથી શરૂઆત કરો તો અહીંયા પૂર્ણ કરી છે, અહીંથી શરૂઆત કરીએ તો અહીંયા પૂર્ણ કરી છે. ઓકે, તો ચારે બાજુમાં એવી રીતે મળશે આપણને. તો બાજુઓ દર્શાવાય તો કેવી રીતના દર્શાવી? તો કે બાજુઓ, બરોબર છે, તો કે AB રેખાખંડ, BC રેખાખંડ, CD રેખાખંડ અને DA અથવા તો AD, તમે કોઈ પણ રીતે લખી શકો છો, બરોબર છે, DA રેખાખંડ. આ ચાર બાજુઓ આવી રીતે ઉપર નિશાની સહિત આપણે દર્શાવતું જવાનું. ત્યાર પછી છે શિરોબિંદુ. શું છે? શિરોબિંદુ. તો શિરોબિંદુમાં કોણ કોણ આવશે? શિરોબિંદુ એટલે શું? કે બે બાજુઓ વચ્ચે જે બિંદુ આપણને મળે છે, શિરોબિંદુ A, શિરોબિંદુ B, શિરોબિંદુ C, શિરોબિંદુ D. કોઈ પણ આકૃતિની અંદર આવી રીતના તમને પોઝિશન મળે છે, કોઈ પણ આકૃતિની અંદર, તેને શું કહેવાય છે? શિરોબિંદુ કહેવાય છે. ત્યાર પછી જોવાનું છે કે વિકર્ણ. વિકર્ણ એટલે શું? કે બે ક્રમિક ન આવતા શિરોબિંદુઓને જોડવામાં આવતા રેખાખંડને વિકર્ણ કહેવાય છે. બે ક્રમિક ન આવતા હોય, અહીંથી ગણો છે 1 2 1 2, બંને ક્રમમાં આવ્યા, પણ 1 2 3 1 2 3, એક પછી ડાયરેક્ટ 3 ન આવે, બરોબર છે, એટલે આપણે B અને D ને જોડી શકીએ છીએ, બરોબર, B અને D ને. તો આ જે મળ્યો આવે આપણને શું કહેવાય છે? વિકર્ણ કહેવાય. શું કહેવાય? વિકર્ણ. એક વિકર્ણ આપણને શું મળે છે? BD રેખાખંડ મળે. શું મળે છે? BD રેખાખંડ. અને ત્યાર પછી બીજો વિકર્ણ મળે છે, તો જોઈએ તો C બિંદુ એથી જોઈએ તો કે CD ને અહીંથી CB, બરોબર, તે ક્રમિક આવે છે. પણ ક્રમિક કોણ નથી આવતું? તો કે A. તેને આપણે C સાથે A ને આપણે જોડી શકીએ. તો બીજો આપણને વિકર્ણ ક્યાં મળે છે? AC, બરોબર. તો અહીંથી આપણે જોયું કે લંબચોરસ અને ચોરસ જો આકૃતિ આપેલી હોય તેની અંદર બે વિકર્ણ આવેલા હોય છે. વિકર્ણની વ્યાખ્યા તમને ફરીથી કહું છું કે બે ક્રમિક શિરોબિંદુ ન આવતા હોય તેવા શિરોબિંદુને જોડતા મળતા રેખાખંડને શું કહેવાય છે? વિકર્ણ કહે છે. ત્યારબાદ છે ખૂણો. શું છે? ખૂણો. તો દોસ્તો, આની અંદર ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ આવા પ્રકારનો આપણને ખૂણો આપેલો છે. શું આપેલું છે? ખૂણો. ખૂણો કોને કહેવાય? તો કે બે કિરણ, બરોબર છે, પેલું કિરણ આ અને બીજું કિરણ છે આ. તો તમે જોઈ શકો છો કે બે કિરણના યોગગણ એટલે શું? ભેગું કરવું. યોગ એટલે ભેગું કરવું, બરોબર છે. ગણિતની અંદર યોગનો મિનિંગ થાય છે ભેગું કરવું.
એટલે કે બે કિરણના યોગ ગણને ખૂણો કહે છે, બરોબર છે, કે જે 0 બિંદુ મળે એને શું કહેવાય? ખૂણો કહેવાય. તો દોસ્તો હવે જોવાનું એ છે કે આની અંદર આપણને અહીંયા અને અહીંયા આપણે નામ આપી દઈએ A, B અને C. જ્યારે તમે કહો છો કે અહીંયા આપણે ખૂણો કયા શિરોબિંદુ ઉપર આવ્યો તો કે B, આપણે નામ આપ્યું છે એનું B. જે ખૂણો બને છે, જે મૂળાક્ષર છે, ખૂણાનું નામ લખતી વચ્ચે ઈ વચમાં લખવાનું. શોર્ટમાં દર્શાવો તો આવી રીતના દર્શાવી દેવાનું ખૂણો B. કેવું? ખૂણાનું નિશાન આગળ કરવાનું ખૂણો, અને કેવો છે? B ખૂણો છે. તો આપણે આ ખૂણો દર્શાવી દીધો છે. પણ જ્યારે આખો ખૂણો દર્શાવો ABCD લખો અથવા તો CBA લખો, બરોબર છે, તમે કોઈ પણ ત્રણેય મૂળાક્ષરનો ઉપયોગ કરો છો ત્યારે જે ખૂણો બનતો હોય જે અક્ષરથી, જે મૂળાક્ષરથી, એ હંમેશા વચમાં લખવાનો છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ખૂણો A, બરોબર છે, B અને C, તો B આપણે ખૂણો બને છે તો B આપણો વચમાં આવવો જોઈએ આ રીતે. પણ જો તમે આમ લખો ACB, ખૂણો ACB, તો અહીંયા C પાસે ક્યાં વચ્ચે જે મૂળાક્ષર આવે ને ત્યાં ખૂણો બતાવે, તો અહીંયા ક્યાં તમને ખૂણો દેખાય છે? તો અહીંયા નથી દેખાતો. તો આ જે લખેલું છે એ આપણું ખોટું કહેવાય. ઓકે, જો આને બીજી રીતે પણ તમે લખી શકો છો ખૂણો CBA, તો અહીં જોઈ શકો છો બંનેમાં, એક અહીંયા અને અહીંયા, બંનેમાં ખૂણો B છે શું છે? વચમાં આવે છે. ઓકે, આ થઈ ગયો આપણો ખૂણો. ત્યારબાદ છે ચતુષ્કોણ. શું છે? ચતુષ્કોણ. ચતુષ્કોણ એટલે શું? કે ચાર બાજુ આપેલી હોય છે, બરોબર છે. લંબચોરસ છે તે પણ એક ચતુષ્કોણનો પ્રકાર છે, ચોરસ છે એ પણ ચતુષ્કોણનો પ્રકાર છે. ઓકે, તો ચતુષ્કોણ આપણે કોઈ પણ આકૃતિ દોરી લઈએ તો કે આવી આકૃતિ દોરી છીએ આપણે, બરોબર છે. તમે કોઈ પણ આકૃતિ દોરી શકો છો ચતુષ્કોણની અંદર. આપણો બીજો ચતુષ્કોણ, બરોબર. તો આને દર્શાવી, આને આપણે નામ આપી દઈએ ABCD, ABCD. અહીંયા બીજું કોઈ પણ નામ આપી દઉં છું EF, G અને H. તો આ ચતુષ્કોણને આપણે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવવું તો કઈ રીતે દર્શાવાય? તો કે આગળ ચોરસની નિશાની કરવાની. શું કરવાની? ચોરસની નિશાની. આ વસ્તુ શું દર્શાવે છે? સિમ્બોલની અંદર ચતુષ્કોણ. ઓકે, તો આને દર્શાવવું હોય તો શું લખવાનું? ચતુષ્કોણ ABCD. તો આપણે ખ્યાલ આવે કે અહીંયા આપણે ચોરસ જોઈએ તો આ આપણે શું બોલવાનું? ચતુષ્કોણ ABCD. આને બોલવું હોય તો શું બોલવાનું? ચતુષ્કોણ EF, G અને H. આને ગણિત સ્વરૂપમાં આવી રીતે લખાશે. હવે આની બાજુઓ દર્શાવવી હોય તો કેમ દર્શાવવાની? તો કે બાજુઓ દર્શાવી તો AB, BC, CD અને DA આપણે લખી નાખીએ. AB રેખાખંડ, BC રેખાખંડ, CD રેખાખંડ અને DA રેખાખંડ અથવા તો AD રેખાખંડ. એવી જ રીતે આને આપણે પણ દર્શાવી શકીએ છીએ, આ ચતુષ્કોણને પણ, કે EF રેખાખંડ, FG રેખાખંડ, FG અહીંયા આવશે, GH રેખાખંડ, GH રેખાખંડ અને HE રેખાખંડ. આ શું થઈ ગઈ? તેની બાજુ મળેલી છે. આની અંદર બીજી એક વસ્તુ કે આની અંદર ખૂણા કેટલા આવે છે? તો કે 1, 2, 3, 4. તો આના ખૂણા દર્શાવે તો કેમ? શોર્ટમાં દર્શાવી દઈએ તો કે ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. અહીંયા પણ કેટલા છે? ખૂણો E, ખૂણો F, ખૂણો G, ખૂણો H. આને ખૂણા દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવશું? ખૂણો E, ખૂણો F, ખૂણો G, ખૂણો H. આ ચાર ખૂણા આપણે થઈ ગયા. ઓકે, ત્યારબાદ આવે છે ત્રિકોણ. શું આવે છે? ત્રિકોણ. ત્રિકોણ આપણે જોવો હોય તો ત્રિકોણમાં કેટલી બાજુ આવેલી હોય છે? 3 બાજુઓ આવેલી હોય છે. કેટલી બાજુ આવેલી હોય છે? 3 બાજુઓ. તો 3 બાજુઓ આપણે દોરી લઈએ. ઓકે, હવે આપણે કોઈ પણ નામ આપી દઈએ કે A, B અને C. ત્રિકોણમાં 3 બાજુ અને 3 ખૂણાઓ આવેલા હોય છે. ખાસ યાદ રાખજો, 3 બાજુ 3 ખૂણા, બરોબર. કુલ એના કેટલા અંગો હોય છે? ટોટલ 6 અંગો હોય છે. તે યાદ રાખવાનું છે કે 3 બાજુ અને 3 ખૂણા, એના ટોટલ 6 અંગો થઈ ગયા, બરોબર. હવે બાજુઓ દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવશું બાજુઓ? તો કે AB, BC અને CA.
AB રેખાખંડ, BC રેખાખંડ અને CA રેખાખંડ આ એની બાજુ મળી ગઈ. ત્યાર પછી ખૂણા દર્શાવી દઈએ તો કે ખૂણો A, ખૂણો B અને ખૂણો C. ખૂણો A, ખૂણો B અને ખૂણો C. બીજી એક વસ્તુ કે ત્રિકોણ જે છે તે બંધ વક્ર છે. શું છે? બંધ વક્ર છે. તો આની ઉપર આપણે એમ પણ કહી શકીએ કે કોઈ બિંદુ આપણે દર્શાવવું હોય તો ત્રિકોણની બહારના ભાગમાં પણ દર્શાવી શકીએ, કોઈ પણ જગ્યાએ ત્રિકોણ ઉપર પણ દર્શાવી શકીએ છીએ અને ત્રિકોણના અંદરના ભાગમાં પણ દર્શાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે કોઈ બિંદુ અહીંયા લઈ લઉં છું R, તો આ આપણે ક્યાં દર્શાવેલું છે? ત્રિકોણના અંદરના ભાગમાં. બિંદુ R છે ત્રિકોણના અંદરના ભાગમાં દર્શાવેલું છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે બિંદુ E ક્યાં દર્શાવેલું છે? ત્રિકોણ પર દર્શાવેલું, ત્રિકોણ ઉપર શું દર્શાવેલું છે? બિંદુ E. હવે કોઈ પણ બિંદુ Z લઈ લઉં છું, બિંદુ Z. બિંદુ Z લીધું, ક્યાં લીધું છે? ત્રિકોણની બહારની સાઈડ લીધું છે. કોઈ પણ જગ્યાએ તમે બહારની સાઈડ કોઈ પણ જગ્યાએ લઈ શકો છો, બરોબર. ત્યારબાદ આવે છે વર્તુળ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે દોસ્તો. વર્તુળ શું છે? વર્તુળ. વર્તુળની વ્યાખ્યા શું છે કે કોઈ પણ ચોક્કસ બિંદુ એથી ચોક્કસ અંતરે, ચોક્કસ બિંદુ એથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય છે? વર્તુળ કહેવાય છે. ફરી પાછી રિપીટ કરું છું કે ચોક્કસ બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય છે? વર્તુળ કહેવામાં આવે છે. તો આ આપણું વર્તુળ દોરી નાખીએ. વર્તુળ દોર્યું, બરોબર છે. તો આ જે છે તેને બિંદુને આપણે O વડે દર્શાવ્યું, તેને શું કહેવાશે? કેન્દ્ર. શું કહેવાય? આ વર્તુળનું કેન્દ્ર છે. શું છે? કેન્દ્ર. કેન્દ્રથી લઈને કોઈ પણ વર્તુળના બિંદુ સુધીને આપણે જે રેખાખંડ મળે છે એને શું કહેવાય છે? ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? ત્રિજ્યા. હવે એ ત્રિજ્યાને આ બાજુ પણ લંબાવી દઈએ તો આ પણ ત્રિજ્યા થઈ, બરોબર છે. તો ત્યારે પહેલી ત્રિજ્યા અને બીજી ત્રિજ્યા આપણને આવી રીતના બે ત્રિજ્યા મળે તો આખી ત્રિજ્યા આ શું થઈ ગયું? આપણે વ્યાસ થઈ ગયો. શું થઈ ગયો? વ્યાસ. અને આખાને શું કહેવાય? વ્યાસ કહેવાય. ઓકે દોસ્તો. તો હવે શું શીખ્યા વર્તુળની અંદર? તો કે કેન્દ્ર, ત્યાર પછી ત્રિજ્યા અને ત્યાર પછી શું છે? વ્યાસ, બરોબર. વ્યાસ શું છે? વ્યાસ ખરેખર શું છે કે બે વખત ત્રિજ્યા આપણને મળે. શું મળે છે વ્યાસની અંદર? વ્યાસની અંદર બે વખત ત્રિજ્યા મળે. એટલે વ્યાસ બરાબર આપણે આમ લખી શકીએ, વ્યાસ બરાબર ત્રિજ્યા વત્તા ત્રિજ્યા, બરોબર છે. વ્યાસ બરાબર ત્રિજ્યા વત્તા ત્રિજ્યા આપણે એમ પણ લખી શકીએ છીએ, બરોબર છે. શું કામ? કેમ કે અહીંયા વચ્ચે કેન્દ્ર છે, ત્યાંથી આ બાજુ જમણી બાજુ જોઈએ તો આપણે ત્રિજ્યા મળે છે અને વચ્ચે કેન્દ્રથી ડાબી બાજુ તરફ આપણે રેખાખંડ દોર્યા બિંદુઓના ગણ તરફ, ત્યાં સુધી તો પણ આપણને શું મળે છે? ત્રિજ્યા. એટલે કે પહેલી ત્રિજ્યા અને બીજી ત્રિજ્યા, બે ત્રિજ્યા મળે તો આપણને શું મળે છે? આખો વ્યાસ મળે, બરોબર. વ્યાસ પછી શું આવે છે? તો કે જીવા. શું આવે છે? જીવા, બરોબર. વ્યાસ પછી શું આવે છે? જીવા. વર્તુળના અંદર કોઈ પણ જગ્યાએ તમે આવી રીતના લીટી દોરો, બરોબર છે. કોઈ રેખાખંડ દોરો છો કોઈ પણ જગ્યાએ તમે આમ દોરો છો તો આ બધી શું થઈ ગઈ? આ જે છે બધી શું મળે છે આપણને? જીવા મળે છે. આને પણ જીવા કહેવાય. શું કહેવાય છે? જીવા કહેવાય. વ્યાસ પણ કહેવાય છે અને જીવા પણ દોસ્તો ક્યારે જીવા કેવી અને ક્યારે વ્યાસ કેવી તેનું આપણે ધ્યાન રાખવાનું. પ્રશ્નની અંદર શું આપણને પ્રશ્ન પૂછેલો છે તેને આધારિત આપણે પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. તો બીજી એક વસ્તુ ખાસ કે વર્તુળની અંદર સૌથી મોટામાં મોટી જીવા કેન્દ્રમાંથી પસાર થાય. ક્યાંથી પસાર થાય? કેન્દ્રની અંદર. આ કેન્દ્રમાંથી પસાર થાય તો સૌથી મોટામાં મોટી ત્રિજ્યા કઈ થઈ ગઈ અત્યારે? આ એની જેવી બીજી કોઈ ત્રિજ્યા હું કોઈ જીવા પસાર કરું કેન્દ્રમાંથી તો આ સૌથી મોટી, બરોબર છે. એક નંબર આ અને બીજી આ, બરોબર છે. આ જે આપણને મળી છે તે પણ આપણી સૌથી મોટામાં મોટી ત્રિજ્યા થશે. શું કામ? કેમ કે એ કેન્દ્રમાંથી પસાર થઈ છે એટલા માટે. તો આપણે કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ અને જીવા શીખી ગયા. ત્યાર પછી આવે છે ચાપ. કે વર્તુળની અંદર કોઈ પણ નાનો અમથો ભાગ તમે લઈ લો. અહીંથી એટલો ભાગ છે કે અહીંયાથી એટલો ભાગ છે. ઓકે, આટલો ભાગ લઈએ તો આનું આપણે કોઈ પણ નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? અહીંયા P નામ આપું છું, આનું નામ આપું છું Q. તો ચાપને દર્શાવવું હોય આ શું થઈ ગઈ છે? આને ચાપ કહેવાય. નાના અમથા ભાગને શું કહેવાય છે? ચાપ. તો ચાપને દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય? ત્યાર પછીનો ભાગ શું છે?
ચાપ, ચાપને દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવવા છે? પી ક્યુ. અહીં તમે જુઓ ને તો જરીક આમ તો વર્તુળ ભાગ મળે આપણને, કેવો મળે છે? ગોળાકાર ભાગ મળે. તો પી ક્યુ લખીને એની ઉપર ગોળાકાર ભાગ દર્શાવવાનો. તો આ જે નિશાની આપણને જોવા મળે શું મળે છે? ચાપની છે. શું છે? ચાપની. આવું તમને કે સિમ્બોલમાં જોવા મળે તો આપણે શું કહેવાનું? ચાપ પી ક્યુ છે. ઓકે. તો ત્યાર પછી આવે છે વૃત્તખંડ. શું આવે છે? વૃત્તખંડ. વૃત્તખંડમાં પાછા બે ભાગ આવે છે, બરોબર? બે ભાગ આવે છે. પહેલો ભાગ છે લઘુ વૃત્તખંડ અને બીજું છે ગુરુ વૃત્તખંડ. તો દોસ્તો લઘુ એટલે શું થઈ જાય? લઘુ એટલે શું થાય? નાનું. અને ગુરુનો મિનિંગ થાય છે મોટું. ઓકે. તો વૃત્તખંડ એટલે શું? સૌથી પહેલા તો આપણે એ સમજવું પડે કે વૃત્તખંડ એટલે શું. તો વર્તુળ લઈએ, કોઈ પણ એક જીવા દોરીએ, તો જીવા દોરી, બરોબર? તો વૃત્તખંડ કોને કહેવાય? કે ચાપ, ચાપ અને જીવાથી ઘેરાયેલા ભાગને શું કહેવાશે? આ જે આટલો ભાગ ઘેરાણો તેને શું કહેવાય? વૃત્તખંડ કહેવાય. શું કહેવાય? વૃત્તખંડ. ફરીથી સમજાવું છું કે ચાપ અને જીવાથી ઘેરાયેલા ભાગને વૃત્તખંડ કહેવાય છે. હવે એના બે ભાગ પડે છે, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. લઘુ એટલે નાનું, એટલે કે નાનો ભાગ હોય વૃત્તખંડનો, અને ગુરુ એટલે કે મોટો ભાગ હોય વૃત્તખંડનો. અહીંયા તમે જોઈ શકો છો એક નાનો ભાગ પડે છે વૃત્તખંડનો અને આ આપણે મોટો ભાગ પડે છે. તો લઘુ વૃત્તખંડમાં શું થશે? લઘુ એટલે શું થાય? કે નાનું. આ જે નાનો ભાગ આપણો પડ્યો એને શું કહેવાય? લઘુ વૃત્તખંડ. શું કહેવાય? લઘુ વૃત્તખંડ. અને આ જે મોટો ભાગ છે આપણો, આ બધું આખે આખો શું છે આટલો? એ ગુરુ વૃત્તખંડ છે. શું છે? ગુરુ વૃત્તખંડ. તો આ સમજાઈ ગયું દોસ્તો કે લઘુ વૃત્તખંડ કોને કહેવાય અને ગુરુ વૃત્તખંડ કોને કહેવાય અને વૃત્તખંડ ખાલી કોને કહેવાય? કે જે ચાપ, ચાપ અને જીવાથી ઘેરાયેલો ભાગ છે તેને વૃત્તખંડ કહેવાય છે. જે નાની ચાપ અને જીવાથી ઘેરાયેલો ભાગ હોય એને લઘુ વૃત્તખંડ, અને મોટી ચાપ અને જીવાથી ઘેરાયેલો જે ભાગ છે એને ગુરુ વૃત્તખંડ કહેવામાં આવે છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે આની અંદર તે વર્તુળની અંદર વૃત્તાંશ. શું છે? વૃત્તાંશ. વૃત્તાંશમાં પણ બે ભાગ પડે છે. કે શું પડે છે? કે પહેલો ભાગ લઘુ વૃત્તાંશ, બીજો ભાગ છે એ ગુરુ વૃત્તાંશ. તો લઘુ એટલે નાનું, એ તો આપણને ખબર છે, અને ગુરુ એટલે શું છે? મોટું. બરોબર. તો વૃત્તાંશ એટલે શું પહેલા તે સમજી લઈએ. તો વર્તુળની અંદર જ વૃત્તાંશ બને. તો આપણું વર્તુળ થઈ ગયું, આપણું કેન્દ્ર છે. કેન્દ્રથી પહેલી ત્રિજ્યા અને બીજી ત્રિજ્યા અને ચાપ. શું છે? આટલી ચાપ. આપણી પહેલી ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા અને આટલી ચાપ. તો હવે આની વ્યાખ્યા જોઈએ તો આપણને શું મળે છે? કે કેટલી ત્રિજ્યા? 1 અને 2. તો કે બે ત્રિજ્યા અને ચાપથી ઘેરાયેલા ભાગને શું કહેવાય છે? વૃત્તાંશ કહેવાય. બે ત્રિજ્યા અને ચાપથી ઘેરાયેલા ભાગને વૃત્તાંશ કહેવામાં આવે છે. હવે લઘુ વૃત્તાંશ એટલે શું અને ગુરુ વૃત્તાંશ એટલે શું? લઘુ એટલે શું? તો કે નાનું. જે નાનો ભાગ છે તે પ્રદેશ છે તેને શું કહેવાય છે? લઘુ વૃત્તાંશ. શું કહેવાય? લઘુ વૃત્તાંશ. અને બે ત્રિજ્યા અને મોટી ચાપથી ઘેરાયેલા ભાગને શું કહેવાય છે? ગુરુ વૃત્તાંશ. ગુરુ વૃત્તાંશ કોને કહેવાય? આ જે આખો ભાગ આપણો છે તેને શું કહેવાય છે? ગુરુ વૃત્તાંશ કહેવાય. આ જે નાનો ભાગ છે એને શું કહેવાય છે? લઘુ વૃત્તાંશ. લઘુ વૃત્તાંશની વ્યાખ્યા શું? કે બે ત્રિજ્યા અને ચાપથી ઘેરાયેલા ભાગને વૃત્તાંશ કહેવામાં આવે છે. તો ફરીથી આજે જે શીખ્યા તેનું ફરીથી થોડુંક રિવિઝન કરી લઈએ કે સૌથી પહેલાં શું હતું? તો કે બાજુઓ, શિરોબિંદુ અને વિકર્ણ, જેની અંદર આપણે લંબચોરસ દ્વારા ઉદાહરણ લઈને સમજ્યું હતું કે જેની બાજુઓ શું કહેવાય? કે રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA. વિકર્ણની વ્યાખ્યા શું કીધી હતી? તો કે બે ક્રમિક ન આવતા શિરોબિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય છે? વિકર્ણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણને લંબચોરસની અંદર બે વિકર્ણો મળ્યા, રેખાખંડ BD અને રેખાખંડ AC. ત્યાર પછી છે ખૂણો. ખૂણો શોર્ટમાં દર્શાવો તો કેવી રીતે દર્શાવે છે? ખાલી જે શિરોબિંદુને જે મૂળાક્ષર વડે આપણે દર્શાવેલું છે ખૂણો બનતો હોય ત્યાં
તેને આપણે આગળ ખૂણાની નિશાની કરીને જે મૂળાક્ષર મળે તેના વડે દર્શાવી દેવાય. અથવા તો જો 3 મૂળાક્ષરો દ્વારા દર્શાવેલું હોય તો શિરોબિંદુમાં એટલે કે જે ખૂણો બને છે ત્યાં જે આપણે મૂળાક્ષરનું નામ આપેલું હોય તે બરોબર શું આવવું જોઈએ? વચ્ચે આવવું જોઈએ. તે જ રીતે ચતુષ્કોણમાં, જેની અંદર ચતુષ્કોણમાં 4 બાજુ અને 4 ખૂણાઓ આવેલા હોય છે. ઓકે, અને એની અંદર 4 શિરોબિંદુઓ પણ આવેલા હોય છે. બરોબર, શિરોબિંદુ દર્શાવવા હોય તો કેવી રીતના દર્શાવાય? બિંદુ A, બિંદુ B, બિંદુ C, બિંદુ D આવી રીતના દર્શાવે છે. એવી જ રીતે આમાં બિંદુ E, બિંદુ F, બિંદુ G અને બિંદુ H. એવી જ રીતે ત્રિકોણમાં પણ ત્રિકોણમાં 3 બાજુ 3 ખૂણા આવેલા હોય છે, જેના ત્રિકોણના 6 અંગો છે. 3 બાજુ અને 3 ખૂણા, 3 વત્તા 3 કરીએ તો કેટલા મળે છે? 6. તો 6 અંગો મળે છે. તેની બાજુને રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CA વડે દર્શાવાય છે. ખૂણાને ખૂણો A, ખૂણો B, ખૂણો C. શિરોબિંદુ દર્શાવવા હોય તો બિંદુ A, બિંદુ B અને બિંદુ C આવી રીતના દર્શાવવામાં આવે છે. ત્યાર પછી છેલ્લું હતું વર્તુળ. દોસ્તો આ વસ્તુ ખાસ કરીને યાદ રાખજો, વર્તુળ. કેમ કે વર્તુળ જ્યાં સુધીને તમે ભણશો ગણિત ત્યાં સુધીને વર્તુળ આવશે. આટલી બધી વસ્તુ છે, આ બધી વસ્તુ ગાંઠ મારીને યાદ રાખી લેજો. વર્તુળ જે છે, સૌથી પહેલાં તો વર્તુળની વ્યાખ્યા કે કોઈ ચોક્કસ બિંદુએથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય છે? વર્તુળ કહેવામાં આવે છે. ઓકે, એને જ્યાંથી આપણે બિંદુ, કોઈ ચોક્કસ બિંદુ છે તેને આપણે શું કહીશું? બરોબર વચમાં આવે તેને કેન્દ્ર કહીશું. અને જ્યાં બિંદુઓના ગણને બીજું બિંદુ મળે, જે મળતું જે રેખાખંડ છે તેને આપણે ત્રિજ્યા કહીશું. આવી 2 ત્રિજ્યા ભેગી થાય તો શું મળે છે? વ્યાસ મળે. અને ત્યાર પછી શું હતું? જીવા હતું. તો વર્તુળની અંદર તમે કોઈ પણ જગ્યાએ જીવા દર્શાવી શકો છો. પણ બીજી વસ્તુ એ કે વર્તુળના કેન્દ્રમાંથી જો જીવા પસાર થતી હોય તો સૌથી મોટામાં મોટી જીવા હોય. શું કામ? કેમ કે કેન્દ્રમાંથી પસાર થાય એટલા માટે આપણે કહી શકીએ કે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે. ઓકે, ત્યાર પછી એવી ચાપ. તો ચાપમાં આપણે દર્શાવ્યું કે અહીંયા નાની એમથી ચાપ લીધી હતી. કોઈ પણ ચાપ લઈ શકો તમે. અહીંથી આ ચાપ લીધી હતી, અહીંયાથી આ ચાપ આપણે લઈએ કે ચાપ AB. તો ચાપ AB જે આટલો ભાગ મળ્યો છે ગોળાકાર મળે છે, તો એને દર્શાવીશું કેવી રીતે? આવી રીતે. ઓકે, તો ચાપ AB આપણને મળી જશે. તમે કોઈ પણ નામ આપી શકો છો ABCDના મૂળાક્ષરોમાંથી. ત્યાર પછી તો વૃત્તખંડ. બરોબર, વૃત્તખંડની અંદર 2 ભાગ, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. લઘુનું એટલે નાનું એનો મિનિંગ થાય છે અને ગુરુ એટલે મોટો એનો મિનિંગ થાય છે. તો વૃત્તખંડની વ્યાખ્યા સૌથી પહેલાં સમજવી પડે કે જીવા વત્તા શું આવશે? ચાપ. જીવા અને ચાપથી ઘેરાયેલા પ્રદેશને, એટલે કે પ્રદેશ એટલે ભાગ, જીવા અને ચાપથી ઘેરાયેલા પ્રદેશને બરોબર છે શું કહેવામાં આવે છે? વૃત્તખંડ કહેવામાં આવે છે. જો નાની ચાપ અને જીવા હોય એવો ભાગ દર્શાવેલો હોય તો એને લઘુ વૃત્તખંડ કહેવાય. બરોબર, જીવા અને મોટી ચાપથી ઘેરાયેલા ભાગને શું કહેવાશે? ગુરુ વૃત્તખંડ કહેવામાં આવશે. ત્યાર પછી હતું વૃતાંશ. તો વૃતાંશ શું છે તે સમજી લઈએ ફરીથી કે એની અંદર 2 ચાપ અને જીવા. કેટલી ચાપ જરૂર પડે? કેટલી ત્રિજ્યા જરૂર પડે છે? 2 ત્રિજ્યા. કેટલી? 2 ત્રિજ્યા વત્તા કેટલી ચાપ? તો કે 1 ચાપ. બરોબર છે. 2 ત્રિજ્યા અને ચાપથી ઘેરાયેલા પ્રદેશને શું કહેવામાં આવે છે? વૃતાંશ કહેવામાં આવે છે. તેના 2 ભાગ પડે છે, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડ એટલે કે નાનો ભાગ. બરોબર, લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ. લઘુ એટલે કે નાનું, ગુરુ એટલે કે મોટું. લઘુ વૃતાંશની વ્યાખ્યા આપણે જોવી હોય તો શું કહી શકીએ કે 2 ત્રિજ્યા અને નાની ચાપથી ઘેરાયેલા ભાગ જે મળે છે આપણને, નાની ચાપથી ઘેરાયેલો ભાગ જે મળે આપણને એને શું કહેવાય? લઘુ વૃતાંશ કહેવાય. અને 2 ત્રિજ્યા અને મોટી ચાપથી ઘેરાયેલા ભાગને શું કહેવામાં આવે છે? ગુરુ વૃતાંશ કહેવામાં આવે છે. થેન્ક યુ દોસ્તો.